હેલો નમસ્કાર મિત્રો, આ છે મારો પહેલો વ્લોગ. હું અને અમે 3 દોસ્તરો સાથે આજે અમે 2 બાઈકો લઈને સાંકલેશ્વરી માતાજીના મંદિરે જવા નીકળી ગયા હતા. શિયાળાની સવાર હતી, વહેલી સવાર, એટલે થોડી ઠંડી પણ હતી. એકબીજાની બાઈકો ઉપર એકબીજાની સાઈડો કાપતા અમે નીકળી પડ્યા હતા. રસ્તાનો આનંદ માણતા અમે એકબીજાની સાથે વાતો કરતા ધીમે ધીમે માતાજીના મંદિર તરફ આગળ એક પુલ પણ આવ્યો હતો. ત્યાંથી પણ માતાજીનું મંદિર જવાનો રસ્તો છે. બનાસકાંઠાનું સૌથી ઊંચાઈ પર આવેલું મંદિર, સાંકલેશ્વરી માતાજીનું મંદિર. ફટોફટ અમે બાઇક લઈને જવા નીકળી ગયા હતા. વચમાં એક ડાલુ આવ્યું અને સાઈડમાંથી નીકળીને ફટાફટ કટ મારીને અમે ફટાફટ નીકળી ગયા હતા. આગળ જતાં પણ આગળ જે પર્વત દેખાઈ રહ્યો છે ત્યાં માતાજીનું મંદિર આવેલું છે. ત્યાંથી અમે ભૂલી ગયા તો પછી ચડવાનું ટ્રેકિંગ ચાલુ કર્યું. ટ્રેકિંગ ચાલુ કરતાં અમને થોડો વચમાં ખૂબ જ ઊંચાઈ પર આવેલું છે મંદિર. ત્યાં થોડો ચાલતા થાકી ગયા તો વિશ્રામો કર્યો. ત્યાં એક પથ્થર નીચે વિશ્રામો કર્યો હતો અને તે પથ્થરને એટલા મોટા પથ્થરને ખાલી આટલો નાનો પથ્થર ટીકાવી રાખ્યો હતો. અને આજુબાજુનો જંગલ વિસ્તાર તમે જુઓ છો કેટલો નયનરમ્ય છે. જોવાની ખૂબ જ મજા આવી જાય છે. થોડા આગળ જતાં એક ગણપતિ બાપાનું મંદિર મળ્યું હતું. ત્યાં અમે થોડું પાણી પીધું, બેઠા. ત્યાંથી જોવાનું ખૂબ જ મજા આવે છે. ગણપતિ બાપાના મંદિરે ત્યાં જઈને અમે બેઠા, દર્શન કર્યા, થોડી વાર વિશ્રામો કર્યો. ત્યાંથી થોડી પ્રસાદી મળી હતી અમને. પ્રસાદી લઈને અમે નીકળી ગયા હતા થોડા આગળ. હજી વચ્ચે જ પહોંચ્યા હતા. આ જુઓ ગણપતિ બાપાનું મંદિર, મસ્ત છે. ત્યાં બેસવાથી શાંતિનો અનુભવ થાય છે. ખૂબ જ શાંત વાતાવરણના વચ્ચે આવેલું ગણપતિ બાપાનું મંદિર છે. એનાથી આગળ અમે નીકળી ગયા. પછી ચાલતા થોડે દૂર પહોંચ્યા અને ફરીથી થોડો વિડીયો ઉતારીને જોયું. આજુબાજુ ચારેય કોર પર્વતો હતા. ત્યાંથી અમે ધીમે ધીમે ઉપર જવા નીકળી ગયા હતા. થોડી જ વારમાં અમે મંદિરે પહોંચવા આવ્યા હતા. મંદિરની સીડીઓથી હવે અમે ઉપર ચડી રહ્યા હતા. આ માતાજીને ઉપર મંદિર છેક ટોચ પર આવેલું છે. ત્યાં ધજાઓ છે. માતાજીનું મંદિરે અમે થાકતા મજા આવી ગઈ. ટ્રેકિંગ કરવાની પણ પહોંચી ગયા હતા. ત્યાં ઊભો રહીને મેં ચારેય બાજુ નજર કરી તો નીચે ખેતરો, લીલાછમ ખેતરો દેખાતા હતા અને ચારે બાજુ પર્વતો દેખાતા હતા. ત્યાં જઈને પવન ખૂબ જ વધારે હતો. ત્યાં પણ પ્રસાદી લીધી. માતાજીના દર્શન કરીને કર્યા અને આ મારો પહેલો વ્લોગ હતો. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા મિત્રો.